મહાદેવ, જય સિયારામ મિત્રો. આજે સુદ પાંચમ રવિવાર, તો આજે મહાદેવના દર્શન સવારના પોરમાં કરીએ. અને મુકેશભાઈ કોબડિયા જૈન મળી ગયા, એમને મહાદેવને ચાંદીનો નાગ ચડાવવો હતો. તો મને વાત કરી કે આજે દિવસ સારો છે તો બનાવી દો. તો આપણે મંડી ગયા છીએ અને ગોગા બાપા નાગ બાપા બનાવી અને ચડાયો છે. આજનો સંપૂર્ણ વિડીયો તમને કેવી રીતના બનાવ્યા છે, કેવી રીતના ચડાયા અને કેવી રીતના મહાદેવનો પૂજા કરી અને સ્થાપિત કર્યા, બધો જ વિડીયોમાં જોવા મળશે. તો બને રહેજો અને વિડીયો જોજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ચાલો, તો મહાદેવનું કામ છે, આપણે એકદમ શુદ્ધ ચાંદીના નાગ બાપા બનાવવાના છે. તો માપતાલ મહાદેવના મંદિરે જઈ અને લઈ આવ્યા છીએ અને ગોગા બાપાનું ફરમું બની ગયો છે. તમે જોઈ શકો છો આવી રીતના અમે નાગ બાપા સોની લોકો બનાવે છે. તો પહેલી વખત તમને કેવી રીતના લાઈવ ચાંદીની વસ્તુ, સોનાના દાગીના બધું સામે મશીન તમે જોઈ શકો છો એવી રીતના બનાવીએ છીએ. જેવી રીતના પથ્થરની મૂર્તિ બનાવવા માટે બહુ જ ઝીણી હથોડાના ઘા ઝેલવા પડે છે. કહેવાય છે ને કે પથ્થરને જેટલું નકશીકામ ઠોકાઈને થાય એવી રીતના જ મૂર્તિ એકદમ સારું સ્વરૂપ ઉભરાઈને આવે. એવી જ રીતના અમારે પણ ચાંદીને બહુ જ ટીપી અને એકદમ મારી કૂટીએ છીએ ત્યારે એ ગાંડાનું રૂપ ધારણ કરે છે. તો અમે દાગીના બનાવીએ છીએ તો બહુ જ સોના ચાંદીને ગરમ કરવું પડે છે, પીટવું પડે છે. એટલે જ કહેવત પડી છે કે આપણે જેટલા ગરમ, તાપ, તડકો બધું સહન કરીએ એમ આપણું શરીર કસાય છે અને ઘાટેલું બને છે અને આપણું શરીર એકદમ સહન શક્તિવાળું બને છે. તો ગોગા મહારાજ બની ગયા છે અને 127.5 એટલે 127 ગ્રામ અને 500 મિલી એટલે અડધો ગ્રામ. તો આ ગોગા બાપા બની ગયા છે. હવે એને પાલિશ અને ચોખ્ખા કરવાના છે. પાલિશ થઈ ગયા બાદ તમે થાળીમાં બેસાડ્યા છે ગોગા બાપાને અને હવે મહારાજ મહંત બાપુ પૂજા કરાવી અને નાગ બાપા બેસાડશે મંદિરમાં. તો આપણા સૌભાગ્ય કે આપણા હાથે નાગ બાપા બનાવી અને મંદિરમાં સ્થાપિત કરાયા. તો પંચામૃતથી એકદમ પવિત્ર કરી અને શુદ્ધ વસ્ત્રથી લૂછી અને ગોગા મહારાજ એકદમ પવિત્ર થઈ ગયા છે. પૂજા પંચામૃતથી કરાવી એનું બધું દ્રશ્ય આપ નિહાળો અને છેલ્લે મસ્ત મહાદેવના દર્શન થશે.